લીંબુ, ગાજર, ટામેટાં, ડુંગળી, લસણ, આમળા, જેકફ્રૂટ, કેરી એટલા બધા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે જેની મદદથી અથાણું બનાવવામાં આવે છે. અથાણાની વાત કરીએ તો લિસ્ટ એટલું બધું લાંબુ થઈ જાય કે મતલબ વાંચતા વાંચતા મોંમાં પાણી આવી જાય. અથાણાના ઘણા બધા વેરાયટી છે પરંતુ ખાસ એવા થોડા માત્રામાં જ અથાણાં છે જેની આમતોર પર વધુ માત્રામાં ખાવામાં આવે છે. અથાણું ઓછી માત્રામાં જ હોવા છતાં આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાટા, મીઠા, મસાલેદાર સ્વાદમાં ઉપલબ્ધ અથાણાં ભારતીય થાળીનો સ્વાદ વધારે છે. કોઈપણ અથાણું મુખ્યત્વે મસાલા, સરસવાનું તેલ, મીઠું અને સરકામાંથી તૈયાર કરવામાં આવે છે. અથાણાના એક બે ટુકડા ખાવાથી સ્વાદ તો વધે જ છે પરંતુ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બહુ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે અથાણું ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની માત્રા સંતુલિત રહે, નહીંતર તે ખતરનાક બની શકે છે. તમે રોજ અથાણું તો ખાતા જ હશો. આજે જાણીશું અથાણાં ખાવાના ફાયદા વિશે. પ્રેગ્નન્સી દરમિયાન અથાણું ખાવાની તલબ હોય છે. કેરીનું અથાણું અને લીંબુનું અથાણું ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન સવારે નબળાઈમાં રાહત મળશે. જો તમે વજન ઘટાડવાની દરેક રીત અજમાવી હોય તો આ રીત પણ અજમાવીને જુઓ. અથાણું ખાવાથી વજન ઘટે છે. વાસ્તવમાં તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. સાથે જ તેમાં રહેલા મસાલા ચરબીના ખૂબ જ ઝડપીથી ટુકડા કરી નાખે છે અને તે ફેટ લોસમાં મદદ કરે છે. અથાણામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો તમે તેને નિયંત્રણ માત્રામાં ખાઓ તો તમારી માટે ફાયદાકારક હોય છે. કેટલાક રિસર્ચ એ બતાવે છે કે ડાયાબિટીસમાં અથાણું ખાવું ફાયદાકારક છે. અઠવાડિયામાં 1 કે 2 વાર અથાણું ખાવાથી ફાયદો થશે. ડાયાબિટીસના દર્દીઓએ આમળાનું અથાણું ખાવું જોઈએ. અથાણું વિટામિન કેનો સારો સ્ત્રોત છે. આ વિટામિન લોહી ગંઠાઈ જવા માટે જવાબદાર છે. ખાસ કરીને ઈજા વગેરેની સ્થિતિમાં અથાણું ખાવાનો આ શ્રેષ્ઠ ફાયદો છે. અથાણું ખાવાથી તમારા મેટાબોલિઝમ પ્રોસેસ પણ સ્ટ્રોંગ થાય છે. તેની અંદર રહેલા ફાઇબર્સની મદદથી ડાયજેશન પણ વધે છે. આ બધી વસ્તુઓની સાથે સાથે તમારે એ પણ જાણવું જરૂરી છે કે કયા લોકોએ અથાણાંનું સેવન ન કરવું જોઈએ. સ્ટ્રોક કે હૃદય સંબંધી બીમારીના કિસ્સામાં અથાણાંનું સેવન ટાળવું જોઈએ. આટલું જ નહીં, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી તમારા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.